કસ્ટમ વિભાગે બાતમીના આધારે લખનૌ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપી પાડ્યું છે। કસ્ટમ વિભાગે બાતમીના આધારે લખનૌ એરપોર્ટ પર છાપો મારીને કરોડો રૂપિયાનું સોનું પકડી પાડ્યું છે। કસ્ટમ વિભાગને દુબઈથી સોનું આવતું હોવાની માહિતી મળી હતી, જેના આધારે દાણચોરોને ઝડપી પાડ્યા હતા। દાણચોરો પોતાના શરીરમાં દાગીના છુપાવી ઘુસાડવા આવતા હતા અને કસ્ટમ વિભાગે 5 કિલો વજન જેટલું સોનું કબજે લીધું હતું। જામનગરમાં મોરઝોર ગામમાં ચોરો અને ગામ લોકો વચ્ચે અથડામણ સર્જાતા 2 ચોરોના મોત નીપજ્યા હતા। જામનગરમાં મોરઝર ગામમાં ગત રાત્રિના ચોરો તેમજ ગામવાસીઓ વચ્ચે અથડામણ સર્જાતા 2 ચોરોના મોત થયા હતા, જ્યારે 2 ચોર ઉપરાંત એક ગામવાસીને ઈજા થતા સારવાર માટે દાખલ કરાયા હતા। મોરઝર ગામમાં છેલ્લા ઘણા સમયથી ચોરોનો આતંક હોય સુરક્ષા માટે ગામવાસીઓ રાતના પહેરેદારી કરતા હતા, જેમાં ગત રાત્રિના 4 ચોરોને ગામલોકોએ પકડ્યા હતા। મારામારી સર્જાતા 2 ચોરોના મોત નીપજ્યા હતા। વલસાડમાં સગી દીકરીએ જ પિતાના ખાતામાંથી ₹19 લાખની ઉઠાંતરી કરતા ચકચાર મચી જવા પામી હતી। વલસાડમાં સગી દીકરીએ જ પિતાના ખાતામાંથી 19 લાખ રૂપિયાની ઉઠાંતરી કરતા ચકચાર જાગી છે। કિશોરભાઈ 2 વર્ષ પહેલા વિદેશમાં નોકરી કરતા હતા। તે વખતે તેઓ ઘરે એક બ્લેન્ક ચેક આપી ગયા હતા અને પોતાનો આખો પગાર બેંકમાં જમા કરાવતા હતા। કિશોરભાઈએ વિદેશથી આવી બેંકના ખાતામાં જોતા પુત્રી જિજ્ઞાએ બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી કિશોરભાઈએ સગી દીકરી જિજ્ઞા તેમજ જમાઈ તેજસ દેસાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદમાં 32 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાઈ હતી। અમદાવાદમાં 32 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આજે યોજાઈ હતી। આ પેટા ચૂંટણી માટે 310 મતદાર મથકો ઊભા કરવામાં આવ્યા હતા અને 2,48,000 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ ચૂંટણી વખતે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત બનાવવામાં આવ્યો હતો। અમરેલીના કાંકરાના જંગલમાં ગત રાત્રિના અચાનક આગ ભભૂકી ઉઠી હતી। અમરેલીના કાંકરાના જંગલમાં ગત રાત્રિના અચાનક આગ લાગી હતી। આ આગ લાગવા છતાંય વન વિભાગ મોડે સુધી પહોંચ્યું ન હતું અને આ જંગલમાં આ આગ ત્રીજી વખત લાગી હતી, છતાંય અવારનવાર લાગતી આગથી ગામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે। અમૂલ ડેરીના દૂધમાં તારીખ 10મી એપ્રિલથી ભાવ વધારો કરવામાં આવનાર છે। અમૂલ દૂધમાં તારીખ 10 એપ્રિલથી દૂધમાં 2 અને 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવશે। ગુજરાત જિલ્લા દૂધ સહકારી મંડળી તરફથી ગોલ્ડ શક્તિ ટી સ્પેશિયલમાં ₹2નો ભાવ વધારો કરાયો છે, જ્યારે સ્લિમ એન્ડ ટ્રીમમાં ₹1નો વધારો કરાયો છે। આ ભાવ વધારો આગામી તારીખ 10 એપ્રિલથી લાગુ પડશે। ત્યારબાદ ગુજરાતમાં તારીખ 12મીથી અન્ય દૂધ મંડળીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। વડોદરા જિલ્લાના વર્ણામા ગામની સીમમાંથી 9 વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। વડોદરા જિલ્લાના વર્ણામા ગામની સીમમાંથી 9 વર્ષના કિશોરની લાશ મળી આવી હતી। 9 વર્ષનો મિતેશ ગઈકાલે અચાનક ગુમ થઈ ગયો હતો, જેથી પરિવારજનોએ શોધખોળ કરતા તેની લાશ ગામની સીમમાંથી મળી આવી હતી। આ મિતેશ ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। બનાવના પગલે વર્ણામાં પોલીસ પહોંચી ગઈ હતી અને મિતેશની લાશની તપાસ કરતા પાછળના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારનો ઘા મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। તેમ છતાંય પોલીસે મિતેશની હત્યાનું કારણ જાણવા લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને મિતેશના હત્યારાઓની વ્યાપક શોધખોળ શરૂ કરી હતી। રાજ્યના ગૃહ વિભાગે અચાનક 50 જેટલા પીઆઈએસ અને આઈપીની બઢતી સાથે બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। રાજ્યના ગૃહ વિભાગે અચાનક 50 જેટલા આઈપીએસ તેમજ પીઆઈની ડીવાયએસપી તરીકે બઢતી સાથે બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે। આ બદલીઓમાં શહેરના નાયબ પોલીસ મહાનિરીક્ષક જે.કે. ભટ્ટની બદલી નાયબ પોલીસ મહાનિરીક્ષક ઇન્ટેલિજન્સ વિભાગ 2 ગાંધીનગર ખાતે, અધિક પોલીસ કમિશનર ડી.જે. પટેલની બદલી કાર્યપાલક નિયામક તરીકે અમદાવાદ,
જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીરની બદલી અમદાવાદ ગ્રામમાં પોલીસ અધિક્ષક તરીકે બઢતી સાથે બદલી કરી છે। તેવી જ રીતે સીઆઈડીના નાયબ પોલીસ અધિક્ષક કેબી રાણાની વિભાગ 15 પોલીસ અધિકારી મોડાસા ડી ડિવિઝનના એસીપી એમએસ પટેલની બદલી સીઆઈડી ક્રાઇમ સીઆઈએલ સેલમાં કરવામાં આવી છે। જ્યારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા નાયબ પોલીસ મહાનિરીક્ષક એસએસ ત્રિવેદીને નાયબ પોલીસ મહાનિરીક્ષક સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડીઆર પટેલને ટ્રાફિક અધિક પોલીસ કમિશનર અમદાવાદ નાયબ પોલીસ કમિશનર ઝોનના એચજી પટેલને ક્રાઇમ બ્રાન્ચમાં નાયબ પોલીસ કમિશનર અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર ઝોન 1ના સંદીપ સિંહને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ પોતાનું મકાન મુસ્લિમને વેચતા અનેક વિવાદો સર્જાયા છે। શહેરના માંજલપુર જીઆઈડીસીમાં આવેલ રામદેવનગરમાં એક વ્યક્તિએ પોતાનું મકાન મુસ્લિમને વેચતાની સાથે જ વિવાદ ઉઠ્યો છે। રામદેવનગરમાં મકાન માલિકે વધુ રૂપિયાની લાલચમાં મકાન એક મુસ્લિમને વેચી દીધું હતું। અત્યારે અમારા વિસ્તારમાં બધા જ હિન્દુ છે અને અત્યારે અમે મકાન માલિકને કીધું હતું કે ભાઈ તું મકાન આપે તો કોઈ હિન્દુને આપજે, મોમેડનને નહીં। અત્યારે એને મોમેડનને મકાન આપ્યું, મોમેડન કહે છે કે તમારથી થાય એ કરી લ્યો। અમે પાછળ પાકિસ્તાન બનાવ્યું, અમે અહીંયા પણ પાકિસ્તાન બનાવશું। અમે જેવું આજવાને પાકિસ્તાન બનાવી દીધું ને એવું તમારા આને રહીમ પાર્ક બનાવશું અને ધમકી બતાવે છે આખું માંજલપુર ખરીદી લઈશું। અમારા રામદેવનગરમાં 15 થી 20 મકાનો છે। અમે ટોટલી એકલા બૈરા ઘરે છે, પુરુષો બધા નાઇટમાં નોકરી જાય છે, વોચમેનમાં નોકરી કરે છે। મકાન માલિક છે જયેશભાઈ પરમાર। લીધું છે એ મોમેડન છે, એમનું નામે અમને નથી ખબર ને કામે નથી ખબર। હવે આખા 10 જણાને સવારથી લઈને આવ્યા છે અને કેસ તમારથી થાય એ કરી લ્યો। નરેન્દ્ર મોદીને બોલાવો તો નરેન્દ્ર મોદીને બોલાવો, કમિશનરને બોલાવો તો કમિશનરને બોલાવો, તમારથી જે થાય ને કરી લ્યો। કલેક્ટરને બોલાવો તો કલેક્ટરને બોલાવો। દસ્તાવેજ મારે પાસે બધું લખાણ પટ્ટી છે કે તમારથી જે થાય એ કરી લ્યો કે। હિન્દુ વિસ્તારમાં મુસ્લિમના આગમનથી શાંતિ જોખમાઈ શકે તેમ હોય સ્થાનિક મહિલાઓ ઉગ્ર બની હતી અને આ બાબતે આવતીકાલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે। આજે આ રામદેવનગરના લોકો અને માંજલપુર વિસ્તારમાં લોકો મુસલમાનને ઘુસાડે એ અયોગ્ય છે। એની વિરુદ્ધ હું આ મારી બેનપણીને મદદરૂપ થઉં છું કે હિન્દુ વસ્તુમાં મુસલમાન જોઈએ નહીં। આ અમે કાલે કલેક્ટર ઓફિસે નરેન્દ્ર મોદીને અને પોલીસ ભવનમાં દરેક જગ્યાએ કાલે અરજી આવેદનપત્ર આપવાના છે અને અમારી એક જ સમસ્યા છે કે અમારા વિસ્તારમાં મુસલમાન જોઈએ નહીં। અને એ કહે છે કે અહીંયા પાકિસ્તાન બનાવ અને અહીંયા અમે પાકિસ્તાન મુસલમાન એમ કહે છે કે અમે અહીંયા પાકિસ્તાન બનાવીશું અને વેચનાર હાજર થતો નથી, તમે એને હાજર કરો બસ।